મિત્રો, જય માતાજી. રમેશ પ્રજાપતિ બાંબી, એસ્ટ્રોલોજર એન્ડ મ્યુઝિશિયન, આપનું સ્વાગત કરું છું. આજે તમને સૂર્ય બીજા ખાનામાં હોય તો શું? સૂર્ય બીજા ખાનામાં હોય એ વ્યક્તિ પોતાની આપમેળે ઊભો થાય. એ ઘરમાં ગુસ્સો કરે, કુટુંબમાં, અને બહાર બહુ પ્રેમથી રહે. આ ઘર છે શુક્રનું ઘર છે, એટલે સૂર્ય શુક્રને નષ્ટ કરે. એટલે એના માટે આ વ્યક્તિએ ગાયની સેવા અવશ્ય કરી. સેવા એટલે કે એને ખવડાવવું, જેથી શુક્ર નષ્ટ ન થાય. બીજું, એની જિંદગીમાં જળ, જમીન અને જોરું એના હિસાબે ઝઘડો થાય જ. અને જો એ ઝઘડામાં પડે તે બરબાદ થઈ જાય. આવી વ્યક્તિઓ જેટલી સેવાભાવી સ્વભાવની હશે એટલી જ પ્રગતિ કરશે. અને આ વ્યક્તિએ મફતમાં કદાપી કોઈ સામાન કે દાન લેવું નહીં. અને જો લેશે તો બહુ જ ખરાબી આવશે એમને. બીજું, બીજા ખાનામાં સૂર્ય હોય અને એ વ્યક્તિને ઘરમાં નોર્થ વેસ્ટમાં રસોડું કે ટોયલેટ હોય તો તેનું ભાગ્ય જરા પણ સાથ નહીં આપે. એટલે જો હોય એ ભાગમાં જો ટોયલેટ હોય નોર્થ વેસ્ટમાં, તો ત્યાં હવે કાઢી તો શકવાના નથી, એવી તાકાત ના હોય તો એમાં સફેદ ચૂનો કરાવી, સફેદ કલર કરાવી દેવાનો. અને જો કદાચ કિચન હોય, રસોડું, તો ત્યાં 10થી 15 લીટર ગંગાજળ અથવા ડાયરેક્ટ આવતું વરસાદનું પાણી એ ત્યાં મૂકી રાખવાનું, જેનાથી તેની નેગેટિવ અસર નહીં મળે. બીજું, જો કુંડલીમાં બીજા ભાવમાં સૂર્ય હોય અને 7મા ભાવમાં કોઈ ગ્રહ હોય તો આ વ્યક્તિએ, કારણ કે 7માંથી 8મો ભાવ, બીજો ભાવ, એ ટક્કર મારે ગ્રહ, એટલે એ વ્યક્તિએ 1 વર્ષ સુધી અઠવાડિયે એકવાર મંદિરમાં ઈચ્છા અનુસાર ગોળ અને ઘઉંનું દાન કરતા રહેવું. અને આવી વ્યક્તિઓને પૌત્રિક સંપત્તિ હોય એ સરળતાથી નહીં મળે, બહુ વિઘ્નો આવશે. આવી વ્યક્તિઓના મામાની સ્થિતિ પણ સારી હોય છે, હાલત સારી હોય છે. આવી વ્યક્તિઓ બહાદુર બહુ હોય છે, હુનરમંદ હોય છે, અને શત્રુનો હંમેશા નાશ કરેલા. આવી વ્યક્તિઓ જળ, જમીન અને જોરના ઝઘડામાંથી અવશ્ય એમણે નિકાલ લાવો, કે બરબાદ થઈ જશે. અને બીજા ખાનામાં સૂર્ય હોય એ વ્યક્તિએ એનો ઉપાય બતાવો લાલ કિતાબનો, કે અવશ્ય મંદિરમાં એમણે શ્રીફળ ને બદામ દાન કરતા રહેવું આજીવન, મહિને એકવાર, 2 મહિને એકવાર. કારણ કે ગુરુનું પણ ઘર છે, એટલે ગુરુ સૂર્ય થાય એટલે અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમો, રાહુનું ઉત્પન્ન થાય. એટલે આ વ્યક્તિએ ઈચ્છા અનુસાર મહિને એકવાર શ્રીફળને બદામ દાન કરતા રહેવું. અને ગુસ્સો આ વ્યક્તિએ ઓછો કરવો. જય માતાજી.